આજનો જે મુખ્ય ટોપિક છે આપણો એ છે મોલ કઈ રીતે શોધવો। લાસ્ટ લેક્ચરની અંદર આપણે અણુભારની વાત કરી હતી। તો ફર્સ્ટ સ્ટેપ આપણું જે હતું એ ફર્સ્ટ સ્ટેપ એવું હતું કે આણ્વીય દળ અથવા બીજા શબ્દોમાં એનું નામ આપણે લખ્યું હતું મોલર દળ। તો આણ્વીય દળ અને મોલર દળને કઈ રીતે શોધવું તો એ આપણે ક્લિયર કરી નાખેલું છે। હવે સેકન્ડ લેક્ચરમાં આપણો આજનો મેઇન પોઈન્ટ છે મોલ। અને એવું ના વિચારતા કે આ બધું કશું નથી આવતું, બધું ચેપ્ટર 1 માં આવે છે, પણ 2-3 લેક્ચરમાં આ જે મેઇન પોઈન્ટ બધા ચાલી જાય છે પછી હું તમને થિયરી શીખવીશ। મોલ વિશે આપણે વાત કરીએ। મોલ એટલે શું? મોલ છે ને એ વાસ્તવમાં એક સંખ્યા છે। મોલ આપણે શોધવા હોય તો એનું એક ફોર્મ્યુલા છે મોલ ઇક્વલ ટુ મોલ એટલે n ઇક્વલ ટુ સ્મોલ m અપોન કેપિટલ M। હવે આપણને એમ થાય કે આ સ્મોલ n શું છે? તો સ્મોલ n છે એ કોઈ પણ અણુ અને પરમાણુના મોલ છે। સ્મોલ m છે એ શું છે? એ દળ છે। અને કેપિટલ M જે છે એ વાસ્તવમાં આણ્વીય દળ છે। તો આ ફોર્મ્યુલાને તમારે બરોબર યાદ રાખવાની છે। બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે। મોલ બરાબર દળ છેદમાં અણુભાર અથવા આણ્વીય દળ। શું? મોલ બરાબર દળ છેદમાં આણ્વીય દળ અથવા અણુભાર। ઓકે, શાંતિથી 30 સેકન્ડ આને જુઓ અને આ જે સૂત્ર છે એને મગજમાં ઉતારો, પછી એના ઉપરના 1-2 કન્સેપ્ટ હું તમને શીખવાડું છું। ચલો, આના ઉપરથી એક દાખલો હું બનાવું છું અહીંયા આગળ। एक्सरसाइज 1 લઈએ આપણે। 36 ગ્રામ H2O ના મોલ બરાબર ખાલી જગ્યા 36 ગ્રામ H2O ના મોલ છે એ મોલ બરાબર કેટલા? તો 36 ગ્રામ H2O ના મોલ એટલે શરૂઆતમાં મારે H2O નું ઓકે, જો સ્ટુડન્ટો બધા ઉત્સાહી છે, ધીસ ઇઝ શાહ, એ સ્ટુડન્ટ આનો આન્સર લઈ પણ દીધો છે, રાઈટ આન્સર લાવ્યો, વેરી ગુડ એન્ડ કોંગ્રેચ્યુલેશન। ચલો, H2O નું શરૂઆતમાં આપણને આણ્વીય દળ ખબર હોવી જોઈએ। તમે વારંવાર આવા દાખલાઓનો અભ્યાસ કરશો એટલે ધીમે ધીમે તમને આવડી જશે। H2O તો તેમાં 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે એટલે 2 × 1 લખીશું। ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે એટલે ફાઇનલ લખીશું 18 ગ્રામ મોલ ઇન્વર્સ। ચલો, અણુ ભાર આવડે છે આપણને શોધતા? ચલો, ઓકે, તો આ અણુભાર આપણને આવડે છે કે 18 ગ્રામ મોલ ઇન્વર્સ। હવે આપણે આપણું ફોર્મ્યુલા લઈશું n ઇક્વલ ટુ સ્મોલ m અપોન કેપિટલ M। સ્મોલ m એટલે શું? તો સ્મોલ m એટલે 36, કેપિટલ M એટલે શું? તો કેપિટલ M એટલે અણુભાર
જે આપેલું છે 18 અને 36/18 કરીશું તો આપણો આન્સર આવશે 2. આમાંથી બે સ્ટુડન્ટ એવા હતા, દિશિત શાહ, સુહાની પટેલ, શ્યામ પટેલ અને મોહમ્મદ આર્સ. આ બધાએ ઓલરેડી આનો જવાબ આપેલો છે. કોઈ વાંધો નહીં, તમારો જે ઉત્સાહ છે એ ધીમે ધીમે જળવાઈ રહેશે. બીજી એક વસ્તુ હું તમને કહું કે આ બધું પ્રાઇમરી છે, એવું નથી કે આ જ છે, હજી ઘણું બધું ડિટેલ આપણે જોઈશું. ઓકે, ચાલો શાંતિથી આ જોઈ લો. કોઈને કંઈ પ્રોબ્લેમ લાગતો હોય તો મને જાણ કરી શકાય છે. ચલો, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ચેટમાં ઝડપથી જણાવો, હું ફરીવાર આને સમજાવી દઈશ. નહીતર ફરીવાર આપણે આગળ જઈએ, નેક્સ્ટ એક્ઝામ્પલ ચેક કરીએ. चलो क्लियर कर दो, क्लियर 1 2 3 ऑल क्लियर. नेक्स्ट જે એક્ઝામ્પલ છે સેકન્ડ નંબર, આ સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાનું છે. વિચારો, જો હું તમને અહીંયા બધું જ આપું છું, 80 ગ્રામ NaOH ના મોલ બરાબર, ખાલી જગ્યા, સાંભળો, સોડિયમનું પરમાણ્વીય દળ 23 આપું છું, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 આપું છું અને હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 આપું છું. ચલો તમે આનું આણ્વીય દળ અને તેના પરથી મોલ છે એ મોલ કેલ્ક્યુલેટ કરો. છે જોઈએ આપણે ફર્સ્ટ આન્સર કોને આવે છે. ચલો ઝડપથી કેલ્ક્યુલેટ કરો. ઘણા બધા સ્ટુડન્ટે આનો આન્સર આપેલો છે. આન્સર ઇઝ 2. પરફેક્ટ આન્સર છે. પ્રિયંક કાપડિયા, મોહમ્મદ આર્સ, પછી કેટલાક સ્ટુડન્ટે આન્સર 40 આપેલો છે. 40 નથી, 40 એનો અણુભાર છે, આપણે મોલ ફાઇન્ડ કરવાના છે. કેટલાક લોકોએ આન્સર 2U લખેલું છે. યુ ના લખાય, યુ યુનિફાઈડ માસ એ અણુભારનો એકમ છે, આનો એકમ નથી. દિશિત શાહ, યથાર્થ ભાવસાર, વરુણ પૂજારા, સ્તુતિ શાહ વગેરે અને બીજા ઘણા બધા સ્ટુડન્ટે આનો આન્સર આપેલો છે. ધારો કે કોઈને ખ્યાલ નથી આવેલો, હું આને ફરીવાર અહીંયા બતાવી દઉં. શરૂઆતમાં તમારે NaOH નું આણ્વીય દળ ગણતરી કરવાની હોય છે. સોડિયમનો પરમાણુ ભાર 23 છે, ઓક્સિજનનો 16 છે અને હાઇડ્રોજનનો 1 છે. તો ટોટલ આન્સર આવશે 40 ગ્રામ મોલ ઇન્વર્સ. ઓકે, ચલો હવે આપણી ફોર્મ્યુલા બહુ સ્પષ્ટ જ છે કે મોલ ઇક્વલ ટુ દળ છેદમાં આણ્વીય દળ. ચલો દળ કેટલું છે, દળ તમે જોઈ શકો છો 80 ગ્રામ છે, હું અહીંયા લખીશ 80. આણ્વીય દળ કેટલું છે તો 40 છે, આન્સર આવશે 2. લખી શકાય 2 મોલ ઇઝ આન્સર. ઓકે, ચલો હજી કોઈને ના સમજાતું હોય તો મને કહી શકે છે. મેં આવી 5 એક્સરસાઇઝ બનાવી છે, એમાંથી 3 હું ગણાવીશ અને હું PDF મોકલું તો તમને ખ્યાલ આવી જશે. ગણેલી પણ મોકલીશ અને બાકી પણ મોકલીશ, તો બાકી PDF છે તમારે ગણવાની છે. કારણ કે આ બેઝિક કન્સેપ્ટ છે, આ નથી આવડતું તો આગળ જતા પ્રોબ્લેમ થાય. ઓકે, ચલો
આને ક્લિયર કરી દઉં છું. ક્લિયર 1 2 3 ઓલ ક્લિયર. આના પછી એક થર્ડ નંબર છે એ જોઈએ આપણે. 5 મોલ. હવે આમાં જેટલી પણ ગણતરી કરવાની હોય છે એ બધી જ ગણતરીમાં તમે કેલ્ક્યુલેટર વાપરી શકો છો. લોકડાઉનના પીરિયડમાં તમારી પાસે કેલ્ક્યુલેટર ન હોય તો મોબાઈલના કેલ્સીનો યુઝ તમે કરી શકો. 10માં જેવું નથી, હવે તમે કેલ્સીનો યુઝ કરી શકો. 5 મોલ HCl નું દળ બરાબર ખાલી જગ્યા ગ્રામ. ચલો હવે 5 મોલ HCl ના દળની આપણે વાત કરવાની છે. તે દળ આપણે ચેક કરી લઈએ. જુઓ, પહેલી જ વસ્તુ અહીંયા મોલ આપેલા છે. આ મોલ ઉપરથી તમારે દળ કઈ રીતે કાઉન્ટ કરવાનું છે? તો સૌપ્રથમ HCl નું દળ તમારે શોધવું પડે, આણ્વીય દળ. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 છે, તો ટોટલ થશે 36.5 ગ્રામ મોલ ઇનવર્સ. ઓકે, ચલો. મોલ બરાબર ફોર્મ્યુલા છે સ્મોલ m અપોન કેપિટલ M. અહીંયા તમે જોઈ શકો છો તમને 5 મોલ HCl આપેલા છે, એટલે સ્મોલ n બરાબર હું 5 લખીશ. દળ શોધવાનું છે તો એને સ્મોલ m જ રાખીશ, અને કેપિટલ M એટલે દળ, જેને 36.5 લઈશ. તો આના ઉપરથી આપણે એવું કરી શકીએ કે m equal to 36.5 into 5. 36.5 into 5. આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીશું તો 182.5 ગ્રામ આન્સર આપણને મળશે. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટે સાચો જવાબ લાવ્યો છે. કોંગ્રેચ્યુલેશન. 5 મોલ HCl નું તમારે દળ શોધવાનું છે. તો બહુ સિમ્પલ છે. તમે અણુભાર શોધી કાઢ્યો, અણુભાર શોધ્યા પછી મોલ બરાબર દળ ભાગ્યા અણુભાર કર્યો, અને એમાં સૂત્રમાં કિંમતો મૂકી અને ગણતરી કરેલી છે. ઓકે, ચલો. ચલો ક્લિયર કરી દઉં છું. હવે ફરીથી આ સૂત્રને આપણે ધ્યાનપૂર્વક સમજીએ. મોલ બરાબર દળ અને છેદમાં અણુભાર. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે અહીં કુલ 3 રાશિ તમને આપેલી છે. કઈ 3 અજ્ઞાત રાશિઓ આપેલી છે? તો મોલ બરાબર દળ અને છેદમાં આણ્વીય દળ. તો આ 3 અજ્ઞાત રાશિઓ આપેલી છે. 3 માંથી કોઈ પણ 2 રાશિ તમને આપેલી હોય તો ઓટોમેટિકલી ત્રીજી રાશિ તમે શોધી શકો. શું કરશે આ લોકો? કાં તો તમને દળ આપશે તો અણુભાર શોધી દળ અને અણુભાર પરથી મોલ મળે, કાં તો તમને મોલ આપશે તો મોલ અને અણુભારની મદદથી દળ મળે, અથવા મોલ અને દળ બંને આપશે તો અણુભાર મળે. ટૂંકમાં 3 ની અંદર આપણે ફરવાનું છે અને 3 માં આપણે કિંમતો મૂકવાની છે. હવે આ કન્સેપ્ટ સમજ્યા પછી એક નવો કન્સેપ્ટ છે. આ કન્સેપ્ટ એવો છે કે આપણે અણુ અને પરમાણુ ની જે સંખ્યા છે, આ અણુ અને પરમાણુની સંખ્યાની ગણતરી
કઈ રીતે કરી શકાય એનો અભ્યાસ આપણે કરવાનો છે. કરી નાખીએ. અણુની ગણતરી કઈ રીતે થાય, પરમાણુની ગણતરી કઈ રીતે થાય એને આપણે સમજી લઈએ, અણુ અને પરમાણુની. તો આના માટે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, અણુ હોય કે પરમાણુ હોય, અત્યારે હું અણુના સંદર્ભમાં લખું, ખાલી હું અત્યારે આવું જ લખીશ સંખ્યા, એ ગમે તે હોય, અણુ માટે હશે તો અણુ હશે, પરમાણુ માટે હશે તો પરમાણુ હશે. સંખ્યા બરાબર સ્મોલ n ઇન્ટુ કેપિટલ Na. આ જે સ્મોલ n છે ને એ વાસ્તવમાં મોલ છે, જે આપણે ગયા જોયું એ, અને કેપિટલ Na જે છે એ વાસ્તવમાં એવોગેડ્રો આંક છે. અને આ Na નું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે 6.022 into 10⁻23. into 10⁻23. તો હું તમને 1 મિનિટ માટે મ્યુટ કરું છું, શાંતિથી 1 મિનિટમાં આ બંને સૂત્રો અને આ વેલ્યુ છે એને મગજની અંદર બરોબર ઉતારી નાખો. આફ્ટર 1 મિનિટ આપણે લેક્ચરને ફરીથી પાછો કન્ટિન્યુ કરીએ છીએ. ચલો, આપણો એક બીજો દાખલો હવે આ પ્રમાણે બને છે. 2 મોલ H2SO4 ના અણુ, પરમાણુ અને કુલ પરમાણુની સંખ્યા શોધો. સમજો આ લોજિકને. 2 મોલ H2SO4 માં તેના અણુ કેટલા છે, તેના પરમાણુ કેટલા છે અને તેના કુલ પરમાણુની સંખ્યાની ગણતરી કરો. કરી નાખીએ આપણે ગણતરી. ચલો જોઈએ આપણે આગળ ગણતરી. અહીંયા એવું છે કે 2 મોલ સલ્ફ્યુરિક એસિડની તમારે ગણતરી કરવી છે. તો શરૂઆતમાં મેં તમને કીધું હતું એક સૂત્ર સંખ્યા, તો અહીંયા અણુ આપેલો છે તો શરૂઆતમાં અણુની સંખ્યાની જ વાત કરીએ. ચલો હવે તમને બધાને એક રિક્વેસ્ટ એ કરું છું કે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી ચેટ બોક્સની અંદર કશું જ નહીં લખવાનું. હું જ્યારે આન્સર કહું ત્યારે જ લખજો. એનું રીઝન છે કારણ કે તમે ચેટ બોક્સમાં કંઈ લખો છો ને એટલે અહીંયા તરત બ્લીપ થાય છે, મારે જોવું પડે છે, તો થોડું ડિસ્ટર્બન્સ થાય. એટલે હું કહું ત્યારે લખજો, બરોબર છે, અન્યથા ના લખતા. 2 મોલ H2SO4 છે. તો શરૂઆતમાં આપણે એવું સૂત્ર વાપર્યું હતું સંખ્યા. અહીંયા લખીશું H2SO4 કોઈ પણ સંખ્યા હોઈ શકે, અણુના મોલ છે એટલે અણુની સંખ્યા. H2SO4 અણુની સંખ્યા બરાબર આપણું સૂત્ર હતું n into Na. ચલો હતું કે અહીંયા સૂત્ર n into Na. n એટલે શું? મોલ છે તો 2 મોલ મૂકી દઉં, અને Na એટલે શું છે? એવોગેડ્રો નંબર 6.022 into 10⁻23. ચલો 2 વડે આને મલ્ટીપ્લાય કરીએ તો આવો આન્સર મળશે 12.044 into 10⁻23.
23. ઓકે ભાઈ મેં હમણાં તમને કીધું એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ હું ના કહું ત્યાં સુધી ચેટમાં કંઈ ના લખે, કારણ કે વારંવાર લોકો પહેલેથી જવાબ લખે છે, ભલે તમને આવડે છે સારું છે, પણ અહીંયા આગળ શું છે ડિસ્ટર્બન્સ સ્ક્રીન ઉપર ઊભું થતું. ચાલો તો 12.044 into 10⁻23 આપણો આન્સર આવી ગયેલો છે. હવે આ જે આન્સર છે એને આપણે સાયન્ટિફિક નોટેશન એટલે વૈજ્ઞાનિક અંક પદ્ધતિની અંદર રૂપાંતર કરીશું. કઈ રીતે? જો મેથ્સમાં કદાચ તમે આ ભણી ગયા હોય 12.044 into 10⁻23 સાયન્ટિફિક નોટેશન પદ્ધતિ એવું કહે છે કે તમારું આ જે પોઈન્ટ છે જે ડેસિમલ છે એ ડેસિમલની આગળ એક જ સંખ્યા હોવી જોઈએ અને એ 0 ન હોવી જોઈએ. તો આ જે પોઈન્ટ છે ને એને હું અહીંયા લઈ દઈશ, આવું થઈ જશે 1.2044 ઇન્ટુ એક પોઈન્ટ કઈ બાજુ ગયો તો ડાબી બાજુ ગયો, ડાબી બાજુ ગયો તો અહીંયા પ્લસ કરવાનો, એક સ્થળ ખસ્યો છે અહીંયા +24. યાદ રાખજો કે આ જે પોઈન્ટ છે ડાબી બાજુ ખસે તો 10 જે પણ હોય એમાં પ્લસ કરવાનું, જમણી બાજુ ખસે છે તો 10 જે પણ હોય એમાં માઈનસ કરવાનું છે તમારે. એક પોઈન્ટ ખસે છે તો +1 કરવાનું, બે સ્થળ ખસે છે તો +2 કરવાનું, ત્રણ ખસે છે તો +3 કરવાનું ડાબી બાજુ, અને જમણી બાજુ ખસતો હોય તો તેટલા જ માઈનસ કરવાનું. ઓકે ચાલો તો H2SO4 ની સંખ્યા હું આ રીતે લખીશ 1.2044 into 10⁻24. ઓકે ચાલો તો આ મળ્યું છે આપણને સલ્ફ્યુરિક એસિડના અણુની સંખ્યા. હવે સલ્ફ્યુરિક એસિડના અણુની સંખ્યા મળ્યા પછી આપણા માટે બીજો ટાસ્ક એ છે કે પરમાણુની સંખ્યા પણ શોધવાની છે. તો અહીંયા લખી શકાય હાઇડ્રોજન પરમાણુ. તમે જુઓ સલ્ફ્યુરિક એસિડમાં હાઇડ્રોજન છે, સલ્ફર છે અને ઓક્સિજન છે. તો અહીંયા લખીશ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા બરાબર. હવે એક સિમ્પલ લોજિક છે કે એક સલ્ફ્યુરિક એસિડમાં કેટલા હાઇડ્રોજન? 2 હોય. કેટલા હોય? 2. તો આટલા સલ્ફ્યુરિક એસિડમાં કેટલા હોય? તો સલ્ફ્યુરિક એસિડની જે સંખ્યા તમને મળી છે, સલ્ફ્યુરિક એસિડના અણુની જે પણ સંખ્યા તમને મળી છે એ સંખ્યા પરથી હાઇડ્રોજનની સંખ્યા શોધવી હોય તો તેને 2 વડે તમારે ગુણવું પડશે, અને 2 વડે ગુણશો એટલે 2.4088 into 10⁻24 આન્સર મળશે. કેમ 2 વડે ગુણ્યું? કારણ કે H2SO4 માં 2 હાઇડ્રોજન હતા. ઓકે ચાલો હવે મારે સલ્ફરની સંખ્યા શોધવી છે તો લખીશું સલ્ફર પરમાણુની સંખ્યા બરાબર. તમે જોઈ શકો છો સલ્ફ્યુરિક એસિડ, એક સલ્ફ્યુરિક એસિડમાં એક સલ્ફર હોય તો આટલા સલ્ફ્યુરિક એસિડમાં કેટલા સલ્ફર હોય? તો માત્ર મને 1 વડે મલ્ટીપ્લાય કરવાનું રહેશે. 1 વડે ગુણીશું કારણ કે એક જ સલ્ફર છે. તો આન્સર આવશે 1.2044 into 10⁻24 એટલે એનો એ જ આન્સર રહેશે. હવે શોધવાનું છે આપણે ઓક્સિજન પરમાણુની સંખ્યા. ઓક્સિજન પરમાણુની સંખ્યા તો સલ્ફર H2SO4 ની જે સંખ્યા છે એ સંખ્યાને હું 4 વડે ગુણીશ કારણ કે ઓક્સિજન 4 છે. તો 4 વડે ગુણવાથી મને આન્સર મળશે ડાયરેક્ટ
ऑक्सीजन परमाणुની સંખ્યાને 4 વડે આપણે ગુણીએ 1.2044 વડે કેલ્સીનો યુઝ આપણે કરીશું 1.2044 into 4 તો આપણને જે આન્સર મળશે એ 4.8176 into 10⁻²4 આન્સર મળશે. બોલો ખબડી ફરી એકવાર સમજો કે H2SO4 અણુની સંખ્યા શોધવા માટે n into Na કર્યું. n એટલે 2 મોલ આપેલા હતા, એવોગાડ્રો આંક વડે ગુણ્યું, એના ઉપરથી અણુની સંખ્યા મળી. અણુની સંખ્યા મળ્યા પછી હાઇડ્રોજન 2 હતા એટલે હાઇડ્રોજનની સંખ્યા શોધવા માટે 2 વડે ગુણ્યું. સલ્ફર 1 હતા તો સલ્ફર માટે 1 વડે ગુણ્યું. અને ઓક્સિજન જે છે એ ઓક્સિજન 4 હતા તો 4 વડે ગુણ્યું. હવે આપણે વાત કરીએ ફરીથી જે શોધવાનું છે આપણે કુલ પરમાણુની સંખ્યા. સમજી લો કુલ પરમાણુની સંખ્યા. હવે સાંભળો મોટાભાગના લોકો શું કરશે ખબર છે? કુલ પરમાણુની સંખ્યા શોધવા માટે શું કરે? કુલ પરમાણુ એટલે કોણ? હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. એટલે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા લેશે, સલ્ફર પરમાણુની સંખ્યા લેશે અને ઓક્સિજનની સંખ્યા લેશે અને એનો સરવાળો કરશે. એવું નથી કરવું. કેટલીક વખત એવું બને કે આ દાખલામાં તમને પરમાણુ ના કીધા હોય, ડાયરેક્ટ કુલ પરમાણુ કીધા હોય. તમારે એક જ વસ્તુ વિચારવાનું છે કે સલ્ફ્યુરિક એસિડમાં કુલ પરમાણુ કેટલા છે? જુઓ હાઇડ્રોજન 2 છે, સલ્ફર 1 છે અને ઓક્સિજન 4 છે. તો કુલ પરમાણુ 4 ને 2 6 ને 1 7 થાય છે. H2SO4 માં 2 હાઇડ્રોજન છે, 1 સલ્ફર છે અને 4 ઓક્સિજન છે. તો કુલ પરમાણુની સંખ્યા 7 થાય છે. તો સલ્ફ્યુરિક એસિડ ના અણુની સંખ્યાને હું 7 વડે ગુણી નાખીશ. સિમ્પલ લોજિક છે એકદમ. એક સિમ્પલ લોજિક કહું કે એક અણુમાં 7 પરમાણુ તો આટલા અણુમાં કેટલા પરમાણુ? 7 વડે આપણે એને ગુણીશું. ચલો ગુણીએ. કેટલો આન્સર આવે છે? વિથ ધ હેલ્પ ઓફ કેલ્સી જોઈ લઈએ. 1.2044 into 7 8.4308 આવે છે. આન્સર આવશે 8.4308 into 10⁻²4. તો આ જે આન્સર છે આપણો એ કુલ પરમાણુની સંખ્યા છે. અને આ આન્સર મળે હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન અને સલ્ફ્યુરિક એસિડ પોતે. હું હવે એક્ઝેક્ટ 4 મિનિટ માટે મ્યુટ કરું છું. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને ચેટની અંદર લખીને તમે જણાવી શકો છો. ઓકે ક્લિયર કરીએ છીએ આને. ક્લિયર 1 2 3 ઓલ ક્લિયર. ચાલો હવે જો આ દાખલામાં તમને ખ્યાલ આવ્યો હોય તો આવા 2 દાખલા હું તમને હોમવર્કમાં આપું, આખી પીડીએફ મોકલાવું છું. ના આવડે તો તમારે મને અણુભરનું સોલ્યુશન ચેક કરજો, આ જોજો. બંને જોયા પછી મને ક્વેરી લખીને મોકલજો તો બુધવારે આપણે એની ચર્ચા કરીશું. હવે જુઓ સેકન્ડ જે આપણો સમ છે એને કઈ રીતે તમારે હેન્ડલ કરવાનો છે સાંભળો. હું તમને એની હિન્ટ આપું. સેકન્ડ નંબરમાં આવું આપેલું છે 49 ગ્રામ H3PO4 માં સેમ આગળની જેમ જ છે અણુ, પરમાણુ અને કુલ પરમાણુ ની સંખ્યા શોધો. 49 ગ્રામ ફોસ્ફરિક એસિડમાં અણુ, પરમાણુ અને કુલ પરમાણુની સંખ્યાની ગણતરી કરો. કઈ વાંધો નહીં આપણે કરીએ. પહેલા તો તમને ગ્રામમાં આપેલું છે
કોઈ પણ વસ્તુ ગણવા માટે શરૂઆતમાં એને મોલમાં કન્વર્ટ કરવું પડે. મોલ બરાબર સૂત્ર છે દળ અને છેદમાં અણુભાર. ઓકે, તો શરૂઆતમાં આનો અણુભાર આપણે શોધવો પડે. ચલો, કોણ કહેશે આનો અણુભાર કેટલો છે? H3PO4 નો અણુભાર હવે તમે મને ચેટ બોક્સમાં જણાવી શકો છો કે H3PO4 નો અણુભાર કેટલો છે? મૈત્રી 98, પરફેક્ટ આન્સર, પરફેક્ટ. This is Shah. ઓકે, તો 98 ગ્રામ મોલ ઇનવર્સ આનો અણુભાર આપણને મળ્યો છે. આના ઉપરથી મોલ બરાબર દળ કેટલું છે? 49 ગ્રામ. અણુભાર કેટલો છે? 98 ગ્રામ. તો આપણો જે આન્સર છે એ આન્સર કેટલો મળશે આપણને? 0.5. ઓકે, તો હવે હું તમને અહીંયા એવું સમજાવવા માંગુ છું કે 0.5 મોલ H2SO4 H3PO4 મળી ગયા. થઈ ગયું 0.5 મોલ H3PO4. એના ઉપરથી આગળનો જે દાખલો છે એ જ પ્રમાણે તમે અણુ, પરમાણુ અને કુલ પરમાણુ શોધી શકો. શું કરવાનું? 0.5 મોલ મળ્યા છે. ફરીવાર આપણું સૂત્ર વાપરીશું, સંખ્યા બરાબર મોલ ઇન્ટુ એવોગેડ્રો નંબર. એટલે મોલ ઉપરથી સંખ્યા મળશે H3PO4 ની. H3PO4 ની સંખ્યા મળ્યા પછી હાઇડ્રોજનની સંખ્યા શોધવી હોય તો 3 વડે ગુણો. ફોસ્ફરસની એટલી જ રહેશે કારણ કે એક જ છે. ઓક્સિજનની શોધવી હોય તો 4 વડે ગુણો અને કુલ શોધવી હોય તો ટોટલ 8 પરમાણુ છે તો 8 વડે ગુણો. તો આ દાખલો તમે જાતે કરી શકશો. જો કરી શકતા હો ઘરેથી તો યસ લખો, ન કરી શકો તો નો લખો ઝડપથી. ઓકે, ચલો. હવે તમારે અગત્યનું જે કામ છે એ શું કરવાનું છે કે આ દાખલો ઘરેથી તમારે ગણવાનો છે. આ ઉપરાંત જે પીડીએફ છે એમાં બીજા 1-2 દાખલા આપેલા છે એ પણ તમારે જાતે ટ્રાય કરવાનો છે.